જૂનાગઢના ગાંધીગ્રામ સંજીવનગર પાસે હાજર નહીં મળી આવનાર આરોપીના પડતર રહેણાંક મકાને વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ તથા ટીન મળી કુલ નંગ 1209 મળી આવ્યા. ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ સોલંકી તથા દીપક બળવાને બાતમી મારફત સંજયનગર વિસ્તારમાં રેડ કરતા મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. હાજર નહીં મળી આવનાર આરોપી હીરો ભારાઈ રહે સંજયનગર સામે ગુનો દાખલ કરાયો. આ બાબતે સારી કારીગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ તથા એએસઆઈ નિકુંજ એમ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ હિતેશ મારુ, વનરાજસિંહ ચુડાસમા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દીપક ચૌહાણ, ચેતનસિંહ સોલંકી, એરપોર્ટના પોલીસ કોન્સ્ટેબલ દીપક બળવા સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરેલી છે.